ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ ₹1,51,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો. ડભોઈ પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષસ્થાને તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુનામાં કબજે કરેલો કે શોધાયેલો મુદ્દામાલ તેના અસલી માલિકો સુધી પારદર્શક રીતે પહોંચાડવાનો હતો. મુદ્દામાલની વિગતવાર માહિતી પોલીસ દ્વારા વિવિધ ટેકનિકલ માધ્યમો અને કાયદાકીય પ્રક્રિયા બાદ કુલ ₹1,51,150ની કિંમતની ચીજવસ્તુઓ અને રોકડ અરજદારોને પરત કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ રિફંડ સાયબર ફ્રોડનો ભોગ બનેલા 4 અરજદારોના કિસ્સામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. કોર્ટ ઓર્ડર મેળવીને અરજદારોના બેંક એકાઉન્ટમાં કુલ ₹37,150 પરત ખેંચાવ્યા હતા. મોબાઈલ રિકવરી સીઈઆઈઆર પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 5 અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેની બજાર કિંમત અંદાજે ₹62,000 થાય છે. સોનાની લગડી એક અરજદારની ખોવાયેલી સોનાની લગડી કિંમત અંદાજે ₹52,000 પણ શોધી કાઢીને સન્માનપૂર્વક પરત કરવામાં આવી હતી. 3 વાત તમારી 3 વાત અમારી સંવાદ આ પ્રસંગે માત્ર મુદ્દામાલ પરત જ નહીં, પરંતુ જનતા અને પોલીસ વચ્ચેના સેતુને મજબૂત કરવા માટે 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ પણ યોજાયો હતો. આ અંતર્ગત સ્થાનિક આગેવાનો અને અરજદારોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. પોલીસ અધિકારીઓએ કાયદો સુવ્યવસ્થા જાળવવામાં નાગરિકોના સહકાર અને સતર્કતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ પીઆઈ જે.એમ. ચાવડા અને પોલીસ સ્ટાફના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાની મહેનતની કમાણી અને કિંમતી વસ્તુઓ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓએ ડભોઈ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. ડભોઈ પોલીસની સફળતા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ₹1.51 લાખનો મુદ્દામાલ પરત કર્યો. ગુમાવેલા મોબાઈલ અને સાયબર ફ્રોડના નાણાં પરત મળતા અરજદારોમાં ખુશીની લહેર. ઓકે સર. આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. જે અંતર્ગત એક સોનાની લગડી તેમજ 5 મોબાઈલ ફોન અને સાયબર ફ્રોડના નાણાં જે કોર્ટના હુકમ દ્વારા પરત આપવામાં આવેલ છે તે અંગે જે લાભાર્થીઓ હતા જેને સાયબરના નાણાં પરત આપવાના હતા તેઓને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કે જે કોઈપણ માણસને કોઈ અગવડતા ન પડે એ રીતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ કરી અને જે મુદ્દામાલ પરત આપવાનો હતો એ મુદ્દામાલ પરત આપવામાં આવેલ છે.